નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, શામળાજી, બાયડ, ધનસુરા સહિતના તાલુકામાં વરસાદે ધડબડાટી બોલાવી દીધી છે। જિલ્લાના મેઘરજમાં 55 mm, મોડાસામાં 54 mm, બાયડમાં 47 mm, ધનસુરામાં 40, ભિલોડામાં 28, શામળાજીમાં 24, માલપુરમાં 21 અને સાઠંબામાં 15 mm વરસાદ વરસ્યો। મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઊભા થઈ ગયા છે। શહેરના બસપોટ વિસ્તાર, 4 રસ્તા, મેઘરજ રોડ, કેદારનાથ સોસાયટી, ડીપી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। લોકોને હાલાકી પડી રહી છે। પાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરાય છે। આ ખર્ચ માત્ર કાગળ પૂરતો જ કરવામાં આવે છે અને જેના પરિણામે આપણે દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતા હોઈએ છીએ। આવા જ દ્રશ્યો અહીંયા પણ જોવા મળી રહ્યા છે। પાલિકાએ પ્રી મોન્સૂન કેવા પ્રકારની કામગીરી કરી હશે તે આ પાણી ભરાવાના દ્રશ્યો પરથી સમજી શકાય છે।